સુરેન્દ્રનગરના વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી તાલુકાના 14 થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ખોડુ ખાતે પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે। જો કે આ સંપ સુધી પાણી પહોંચતું નથી અને જેના જ કારણે ગામ લોકોને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડે છે। ગ્રામજનોના આક્ષેપ કંઈક એવા પણ છે કે પાઇપલાઇનમાંથી રસ્તામાં જ પાણીની ચોરી થઈ રહી છે। આ ચોરીના કારણે સંપમાં પાણી ઠાલવવામાં આવતું નથી અને પરિણામે 14 ગામોના લોકોને પીવાના પાણીની ગંભીર મુશ્કેલીઓ ભોગવવી પડે છે। આકરા તાપ અને ઉનાળાની ગરમીમાં ગામ લોકો પાણી ખરીદી અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા મજબૂર બન્યા છે। ગ્રામજનોએ પાણીની ચોરી કરનારા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે અને સાથે તેમણે તંત્રને રજૂઆત કરી છે કે સંપની અંદર નિયમિત પાણી ઠાલવવામાં આવે અને 14 ગામોને સમયસર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ અને પીવાના પાણીની પ્રાથમિક સુવિધાઓ ઝડપથી નિકાલ કરવામાં આવે। પીવાના પાણી માટે ખોડુમાં મેન સંપ છે, જ્યારે ઉપરથી ખોડુમાં મેન પાણી આવે છે। હવે જ્યાં ખોડુમાં પાણી આવતા જ્યાં કેનાલથી પાણી આવે ત્યાં સુધીમાં લગભગ 70-80 તો ભૂતિયા કનેક્શન લીધેલા છે। જે બધા લોકોએ કનેક્શનો કપાય તો જ પાણી મળે એમ છે। લગભગ અમારે 6 થી 7 મહિના સુધી સરકાર વાતો કરે છે અત્યારે કે જળ છે નળ સુધી પાણી, પણ નળમાં પાણી શું સંપમાં પાણી નથી આવતું। અત્યારે હાલની અંદર 15 થી 17 ગામની અંદર પીવાનું પાણી ટાઈમે નથી આવતું। રજૂઆત કલેક્ટર શ્રીને કરેલી છે, મામલતદારને વઢવાણ કરી છે અને સ્થાનિક ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરેલ છે।